વિજયભાઈ કણઝરિયા, મુખ્ય શિક્ષક, મોટા જિંજાવદર પ્રાથમિક શાળા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. IIM દ્વારા એક દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ખરેખર પ્રેરણાદાયી રહી. આ તાલીમ બાદ 3 મોડ્યુલનો અભ્યાસ કરવાનો હતો. હવે 3 મોડ્યુલનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં પ્રથમ મોડ્યુલમાં એક યુનિટ ટેસ્ટ બાબતે જે કેસ સ્ટડી આપેલો હતો તે કેસ સ્ટડીનો પણ અભ્યાસ કર્યો. હવે આ જે કેસ સ્ટડી હતો યુનિટ ટેસ્ટ બાબતે તેનું કાર્ય અમારી શાળામાં નિયમિતપણે તો થાય જ છે, છતાં પણ એક નવું જાણવાની અને નવું કરવાની પ્રેરણા મળી. આ ઉપરથી અમને અમારી શાળામાં એક વીકલી ટેસ્ટનું આયોજન કરવાનો વિચાર આવ્યો. હવે આ માટે મેં મારા શિક્ષક મિત્રો સાથે ચર્ચા કરી અને તેમને પણ મારા વિચારને આવકાર્યો અને મને કામ કરવામાં પૂરો સહયોગ આપ્યો. હવે આ વીકલી ટેસ્ટનું જે આયોજન કરવામાં આવે છે તેમાં અમે દર સોમવારે ધોરણ 5 થી 8ના બાળકોને દર શનિવારે કયા વિષયની કેટલા માર્ક્સની અને કેટલા યુનિટની ટેસ્ટ લેવાની છે તેનું અમે અગાઉથી કહી દઈએ છીએ, જેથી તેમને આખા અઠવાડિયા દરમિયાન તે વિષયની તૈયારી કરવાનો ખ્યાલ આવે. હવે આ વીકલી ટેસ્ટ જે આયોજન થયું તેના કારણે એક તો ખાસ વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે નિયમિત રીતે આ ટેસ્ટ લેવાતી હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને પણ ખ્યાલ આવી ગયો કે દર શનિવારે નિશાળની અંદર એક ટેસ્ટ લેવાય છે, જેથી તેઓ પણ જ્યારે પણ પોતાને સમય મળે ત્યારે અઠવાડિયા દરમિયાન પોતાના બાળકોને પૂછે છે કે આજે અથવા તો આવતા શનિવારે કયા વિષયની ટેસ્ટ છે, કેવી તૈયારી કરી, જેથી તે જાગૃત બન્યા છે. આ સિવાય તેઓ એવું પણ પૂછે છે ગયા શનિવારે જે ટેસ્ટ હતી તેમાં તારે કેટલા માર્ક્સ આવ્યા. આમ તેઓ પણ એક શિક્ષણ પ્રત્યે જાગૃત બન્યા છે. તે સિવાય કે વિદ્યાર્થીઓ પણ પોતાના વિષયમાં સારી પ્રગતિ કરી શકે તે માટે પણ ખૂબ જ મહેનત કરતા થયા છે. હવે એક બીજું જાણવા મળ્યું કે જ્યારે પણ આ ટેસ્ટ લેવાની હોય તેના 2 દિવસ અગાઉ એટલે કે ગુરુ શુક્રમાં વિદ્યાર્થીઓ પણ વિશેષ દરમિયાન પણ પોતાના અભ્યાસક્રમનું તેમજ જે વિષયની વીકલી ટેસ્ટ હોય તેનું વાંચતા જાણવા મળ્યા. ખરેખર આ વીકલી ટેસ્ટના આયોજનથી અમારું શૈક્ષણિક તર્ક ધીમે ધીમે સુધરતું દેખાયું, તેમજ અમને એવું લાગે છે કે આવતા ગુણોત્સવમાં અમે શૈક્ષણિક સ્તર અને શૈક્ષણિક ગ્રેડ સારો મેળવશું તેવી અમને બેન ઘનશ્યામભાઈ છે. અમને આ ટેસ્ટમાં ઘણા ફાયદા થાય છે. આ ટેસ્ટ અમારે દર સોમવારે અમને સાહેબો કહી દે છે કે તમારે આ વિષયની દરેક વિષયની ટેસ્ટ છે. આ વિષય અમને ઘણો ફાયદો થાય છે. અત્યારે જ હું શનિવારે સામાજિક વિજ્ઞાન ટેસ્ટ દઈ રહી છું, એમાં મને ઘણા ફાયદા થયા છે. ન આવડતું હોય તો કાકરિયા જયેશ પ્રભુભાઈ છે. હું શ્રી મોટા જિંજાવદર પ્રાથમિક શાળામાં સર્વિસ કરું છું. અમારી સ્કૂલમાં છેલ્લા બીજા સત્રથી દર શનિવારે અમે એક ટેસ્ટનું આયોજન કરીએ છીએ, અને તેનાથી મોટો ફાયદો અમારા વિદ્યાર્થીને એ થાય છે કે એક તો પહેલાં જે ટેસ્ટથી ડરતા હતા કે ભાઈ ટેસ્ટ છે એટલે ગેરહાજરી રહેવું, તો એવું એક તો નથી રહ્યું, એમનામાં ટેસ્ટનો ડર ગયો છે. અને બીજું કે એનામાં વિષય વસ્તુનું કન્ટેન્ટ વિકસવા માંડ્યું છે, અને હવે લોકો શનિવારે પણ ટેસ્ટ આપવા લોકો ઉત્સાહિત બને છે, અને એ લોકોને પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી એની એક પૂરું આયોજન. બેન અશ્વિનભાઈ છે. હું 7 વર્ષથી મોટા જિંજાવદર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આપ અત્યારે જોઈ રહ્યા છો, મારા બાળકો વીકલી ટેસ્ટ આપી રહ્યા છે. અમારે અહીંયા એક નવતર પ્રયોગ ચાલુ કર્યો છે અમારી પ્રાથમિક શાળામાં કે દર શનિવારે અમે ટેસ્ટનું આયોજન કરીએ છીએ. સોમવારે બાળકોને જણાવવામાં આવે છે કે આવતા શનિવારે અમને કયા વિષયની ટેસ્ટ છે, જેથી કરીને બાળકો એક સારી તૈયારી કરી શકે છે. એનાથી અમને ઘણા ફાયદા થયા છે. એક તો જ્યારે ટેસ્ટ તપાસીને અમે જ્યારે પાછી આપીએ છીએ તો વાલી એને જુએ છે, ઘરે જઈને કેટલા માર્ક્સ આવે છે, તો વાલી પણ જાગૃત થયા છે. બીજો ફાયદો એ થયો છે કે અમુક જે બાળકો છે જે અનિયમિત રહે છે, તો એ બાળકો, મને એવું લાગે છે કે બાળકો અમને પૂછતા થયા છે કે શનિવારે ટેસ્ટ છે તો બેન ટેસ્ટ આપીને આજે અમે ઘરે જઈ શકીએ છીએ. તો ટેસ્ટ આપવા માટે